ડોક્ટરનો જે વ્યવસાય છે એ માનવ જિંદગીઓ સાથે જોડાયેલો વ્યવસાય છે। સરકારી દવાખાનાની અંદર એક હત્યાનો આરોપી ડોક્ટર તરીકે ભરતી થઈ જાય, શરમજનક, નાલેસી ભરી કે ડૂબી મરવા જેવી વાત શું હોય આ વિભાગોના તંત્ર માટે? નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। હાલ ગુજરાતની અંદર નકલીનો જે વાયરો ફૂંકાયો છે એમાં નકલી અધિકારી હોય, નકલી કર્મચારી હોય કે નકલી કચેરી હોય, પરંતુ આજે હું તમને જે નકલીની વાત કરવાનો છું એ સહેજ પણ ચલવી લેવાય તેવી બાબત નથી, કારણ કે એનો સંબંધ સીધો માણસની જિંદગી સાથે છે। તો જેનો સંબંધ માણસની જિંદગી સાથે હોય એમાં નકલી કોઈ પણ રીતે નહીં ચલી શકાય, અને આ નકલી ડૉક્ટરની વાત છે। ડૉક્ટરનો જે વ્યવસાય છે એ માનવ જિંદગીઓ સાથે જોડાયેલો વ્યવસાય છે, અને એમાં કોઈ બોગસ માણસ, કોઈ હત્યારો માણસ, કોઈ નકલી માણસ, કોઈ માણસના, કોઈ મહિલાના જીવન સાથે ચેડા કરી જાય એ સાંખી લેવાય તેવી બાબત નથી। અને એને જોવા માટે જે સરકારના વિભાગો છે, આરોગ્ય વિભાગ છે કે પોલીસ વિભાગ છે કે બીજા કોઈ પણ વિભાગ છે, તેમની આ સરેઆમ નિષ્ફળતા કહેવાય। આજે એક એવો બનાવ બન્યો છે તેની હું તમને વાત કરવાનો છું। સામાન્ય માણસ જ્યારે એને કોઈ તકલીફ થાય છે તો એ દવાખાને જાય છે, દવાખાના પર એક પાટિયું લાગેલું હોય છે, ત્યાં દવાખાનું લખેલું હોય છે, ડૉક્ટરનું નામ લખેલું હોય છે। ત્યારે દર્દી જાય છે અને ડૉક્ટરને ફરિયાદ કરે છે કે મને આવું થાય છે અને મને સારું કરી આપો। ત્યારે દર્દીને એક જ વસ્તુ હોય છે કે મને સારું થઈ જાય। એ ડૉક્ટર પાસે ડિગ્રી નથી માંગતો કે સાહેબ તમારી ડિગ્રી બતાવો પછી હું તમારી પાસે દવા કરાવું, એ જોવાનું કામ સરકારના વિભાગોનું છે, સરકારની એજન્સીઓનું છે। આજે 19 માર્ચ 2024ના દિવ્ય ભાસ્કરના એક અહેવાલ આવ્યો છે, એમાં કચ્છના એક કેશોદની એક ઘટના આવેલી છે, એની હું તમને વાત કરું છું કે કચ્છના જે કેશોદની અંદર એક સરકારી હોસ્પિટલ છે, એમાં એક ડૉક્ટર 1 વર્ષ અને 2 મહિનાથી પ્રેક્ટિસ કરતો હતો અને પોલીસે એની ધરપકડ કરી કે આ ડૉક્ટર બોગસ છે અને એની ઉપર હત્યાનો ગુનો દાખલ થયેલો છે, અને એની ઉપર અગાઉ પણ બોગસ ડૉક્ટર તરીકે નોકરી મેળવવાના પ્રયાસ બદલ બી એની સામે 2017માં અને 2010માં એની સામે 2 ગુના દાખલ થયેલા છે। 2010ની અંદર નકલી ડૉક્ટર તરીકે જ્યારે નોકરી મેળવવાનો પ્રયાસ કરતો હતો ત્યારે એની સામે ગુનો દાખલ થયો હતો, અને એની બાદ 2017માં એની ઉપર હત્યાનો ગુનો દાખલ થયેલો છે। તો વિચાર કરો કે એક હત્યાનો આરોપી 1 વર્ષ સુધી સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડૉક્ટર તરીકે સેવા બજાવે છે, 37 જેટલી મહિલાઓની ડિલિવરી કરાવે છે। તો એના સાથી જે ડૉક્ટરો હતા, મેડિકલ સ્ટાફ હતો કે બીજા ડૉક્ટરો હતા, એમને ખબર નહીં પડી કે આ ડૉક્ટર બોગસ છે, એટલી બી ખબર નહીં પડી એમને। અને આ 37 મહિલાઓની જે ડિલિવરી એણે કરાવી એની અંદર એક મહિલાનું મોત નીપજી જાય છે કે એ મહિલાને તે 2 દિવસ સુધી રોકી રાખે છે અને એનું બાળક એના પેટમાં ગુજરી જાય છે, અને એના પછી એ મહિલાનું પણ મોત થઈ જાય છે। પાટણની LCB પોલીસે આ ડૉક્ટરની ધરપકડ કરી છે, તો સમગ્ર ભાંડો ફૂટી ગયો છે। પાલીતાણાના ડુંગરપુર ગામનો આ રહેવાસી છે અને આ ડૉક્ટરનું નામ છે યાદવ મહેશ કુમાર નારણભાઈ, અને મેં અગાઉ જે તમને કીધું કે અગાઉ 2010માં એની સામે બોગસ ડૉક્ટર તરીકેનો ગુનો દાખલ થયો હતો, અને એના પછી 2017માં પણ એની સામે રાધનપુર પોલીસ સ્ટેશનમાં એની સામે પાલીતાણાની અંદર પણ હત્યાનો ગુનો નોંધાયેલો છે, અને એ ભાગેડુ હતો। એક હત્યાનો આરોપી ડૉક્ટર બનીને મહિલાઓની પ્રસૂતિ કરાવે છે, પણ સાંભળીને ધ્રુજારો થઈ જાય છે। એક હત્યાનો આરોપી બોગસ ડૉક્ટર 10મું ભણેલો છે અને એ ડિલિવરીઓ કરાવે છે, તો એવું તો કેવું આપણું રાજ્યનું તંત્ર છે, અને એવી તો કેવી વ્યવસ્થા છે? એક નકલી, એક બોગસ, એક હત્યાનો આરોપી ડૉક્ટર બનીને સરકારી દવાખાનામાં નોકરી કરી જાય છે અને 37 મહિલાઓની ડિલિવરી કરી જાય છે। શરમ કરવા જેવી વાત છે ગુજરાત સરકાર અને ગુજરાતના વિભાગોએ। આ 37 મહિલાઓની ડિલિવરી કરાવી છે અને ઓપરેશન થિયેટરની અંદર, અને એમાં તો કેટલી તો સીઝર કરેલા છે, લગભગ 10 થી 15 તો એણે સીઝર કરેલા છે। તો ઓપરેશન થિયેટરમાં મહિલા સાથે શું થાય છે એ એમને જ ખબર હોય છે, બહાર રહેનારી વ્યક્તિને ખબર નથી હોતી, અને બહારની વ્યક્તિને અંદર જવા પણ નથી દેતા। અને જ્યારે કોઈ પ્રયાસ કરે તો ડૉક્ટરો સાથે ઉદ્ધતાઈ કરી, ડૉક્ટર સાથે દાદાગીરી કરી, ડૉક્ટર સાથે ફલાણું કર્યું, આમ કરીને એની ઉપર ગુનો પણ દાખલ થાય છે, અને એ પણ ગંભીર ગુનો। મેડિકલ સ્ટાફ સાથે તમે જ્યારે કોઈ સંઘર્ષમાં ઉતરો તો તમારી સામે ગુનો દાખલ થઈ જાય છે, પણ ડૉક્ટર કે મેડિકલ સ્ટાફ તમારી સાથે કોઈ તોછડાઈ કરે તો એની સામે કેવી રીતે કઈ ફરિયાદ કરવી એનો કોઈ ઉલ્લેખ દવાખાનામાં મારેલું હોતું નહોતું પાટિયું। બાકી દવાખાનામાં પાટિયું મારેલું હોય છે કે જો તમે ડૉક્ટર કે ડૉક્ટરના મેડિકલ સ્ટાફ સાથે તમે કોઈ પણ જાતનો સંઘર્ષ કરશો તો તમારી સામે ફલાણી કલમો હેઠળ ગુનો દાખલ થશે અને તમને આટલા વર્ષની સજા થશે।
આગળ વધી વિડીયોમાં, આ ડૉક્ટર ભચાઉની અંદર એક જયશ્રી કરીને કોઈ નર્સિંગ હોમ છે ત્યાં ગાયનેકોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતો હતો એ, અને માંગરોળ અને કેશોદ સરકારી હોસ્પિટલમાં બી એને ફરજ બજાવી છે. પોલીસની તપાસમાં આ ભાંડો ફૂટી ગયો છે. 37 ડિલિવરીમાં એવું કહેવાય છે કે ઘણા બધા સીઝર પણ એને કરેલા છે. ના કારનામા અને કરમ કુંડળી સાંભળીને આપણને ધ્રુજારી છૂટી જાય છે. હવે તો પાટણ પોલીસે એની ધરપકડ કરી લીધી છે, પરંતુ અત્યાર સુધી 2010 થી 2017 અને 2024 સુધી એ ભાગેડો રહ્યો અને એને જે ડૉક્ટર તરીકેનો જે રોલ નિભાવ્યો છે અને કેટલી બધી માનવ જિંદગી સાથે ચેડા કરી છે, સહેજ પણ સાંખી લેવાય તેમ નથી. અને એના માટે જે જવાબદાર હોય, ડૉક્ટરી સ્ટાફ હોય કે એની ભરતી કરનાર હોય કે એના ડોક્યુમેન્ટની ચકાસણી કરનાર હોય, તમામ સામે કડક અને શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ. કોઈને પણ છોડવામાં ના આવે, કારણ કે એક સરકારી દવાખાનાની અંદર એક હત્યાનો આરોપી ડૉક્ટર તરીકે ભરતી થઈ જાય તો એનાથી વધારે મોટી શરમજનક, નાલેસી ભરી કે ડૂબી મરવા જેવી વાત શું હોય આ વિભાગોના તંત્ર માટે. એટલે સરકારના વિભાગો ઉપર ભરોસો કરવા જેવો નથી. તમારે અને મારે આપણા સ્વાસ્થ્યની અને આપણા કુટુંબીઓની જેને દવાખાને જવાની જરૂર પડતી હોય તો એની કાળજી આપણે જ લેવાની છે. એમના ભરોસે રહેવાનું નથી. આપણે જ બધી તપાસ કરવાની છે કે આ ડૉક્ટર અસલી છે કે નકલી છે, કે પહેલાં ક્યાં પ્રેક્ટિસ કરતો હતો, કેટલા વર્ષનો અનુભવ છે, એની ડિગ્રી ક્યાંથી છે, કયા કોલેજમાંથી લીધેલી છે, તમામ તપાસ હવે આપણે રાખવી જરૂરી છે. જો નહીં રાખો તો પછી ભોગ લેવાઈ જશે અને પછી રડવા સિવાય કે પસ્તાવો કરવા સિવાય કોઈ વિકલ્પ આપણી પાસે બચવાનો નથી. તો આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો અમે તમારા માટે લાવતા રહીશું. આ વિડીયોને તમે લાઈક કરો કે ના કરો, પણ આ વિડીયોને શેર જરૂર કરજો, કારણ કે વધુમાં વધુ લોકો જાગૃત થાય. અને અમારો આશય પણ એ છે કે વધુમાં વધુ લોકો જાગૃત થાય. વિડીયો પર લાઈક લઈને અમારે કશું કામ નહીં, પણ તમે વિડીયોને લાઈક કરશો તો યુટ્યુબ આ ચેનલને પ્રમોટ કરશે, વધારે લોકો સુધી મોકલશે અને વધારે લોકો જોશે અને જાગૃત થશે. તો તમને મારી વિનંતી છે કે આ વિડીયોને શેર જરૂર કરજો અને લાઈક કરશો તો આ વિડીયોને યુટ્યુબ પ્રમોટ કરશે. તમે કરો. બીજી વાત કે હવે પછીના જે કોઈ વિડીયો હશે એ મેડિકલ વ્યવસાયથી રિલેટેડ હશે. એમાં હું જેટલી બનશે તેટલી જાગૃતતા ફેલાવવાનો પ્રયત્ન કરીશ. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ધન્યવાદ.